ચાલો રેડી કે રીલ્સ બનાવતા હોય તેમ રેડી પૂછ્યા કરું કે બસ જોજો મમતા ઇન્સ્યોરન્સ લિમિટેડ વાળો દાખલો નંબર આપણે કયો પૂછ્યા કે ભાઈ આ 17મો દાખલો બરાબર. અને આ દાખલો પૂછાયેલો છે જાન્યુઆરી 21માં બરાબર. એટલે એવું નહીં માનતા કે આખો દાખલો નહીં પૂછાય હા ને, જાન્યુઆરી 21માં પૂછાયેલો છે. ને આ પહેલાં તો નમૂનો લખો ને પછી આગળ વધાય. ચાલો પછી લખ્યા કરજો. જો હવે મમતા ઇન્સ્યોરન્સ લિમિટેડના તારીખ 31/3/2019ના રોજ પૂરા થતા વર્ષના હિસાબોમાંથી આગ વિભાગને લગતી, આગ વિભાગ એટલે આપણે જે અહીંયા ટકા કાઢવાના તે કેટલા ટકા કાઢવાના? 50%. જો તમારો દરિયાઈ વિભાગ હોતે તો 100% અને પરચુરણ હોતે તો 50%. ચાલો આગ વિભાગને નીચેની માહિતી આપી છે. માહિતી આપણે પછી જોઈએ, ડાયરેક્ટ હવાલા પર કૂદો. વધારાની માહિતીમાં નંબર 1, પ્રીમિયમની આવકના 50% લેખે બાકી જોખમ અનામત રાખો. એટલે એ તો આપણે એમ બી નક્કી કરી નાખ્યું કેટલા ટકા રાખવાના? 50%. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પહેલો તો તમે ખાલી મહેસૂલી ખાતું તૈયાર કરતા હતા, હવે જે આ 50% તમે જોગવાઈ કરશે ને એ તમારે પાકા સરવૈયાની અંદર આ જોગવાઈમાં બી લખવા પડશે બરાબર. જોગવાઈ એટલે કે નંબર 16. નંબર 16માં આપણે લખી રાખીએ ભાવિ જોખમ અનામત. ભાવિ જોખમ અનામત. ચાલો આગળ વધીએ. ચાલો અને એમ બી ખબર પડવા જોઈએ તમને કે હવાલામાંથી કોઈ બી એન્ટ્રી કરે ને તો બે જગ્યાએ એન્ટ્રી થાય અને એક આ પહેલી એન્ટ્રી, આ સેકન્ડ એન્ટ્રી. યાદ રહેશે આટલું બધાને? ચાલો આગળ. એના પછી કરવેરાની જોગવાઈની જરૂરિયાત ₹5,85,000. ચાલો કરવેરાની જોગવાઈ કરવાની છે તો એની બી બે જગ્યાએ જોગવાઈ કરવા પડશે. સૌથી પહેલાં આ એક જોગવાઈ દેખાય, એ જોગવાઈની અંદર લખી દેવાની શું? કરવેરાની જોગવાઈ. અહીંયા એક કરવેરાની જોગવાઈ આવી ગઈ અને તમારા નફા નુકસાન ખાતામાં હોતો ત્યાં એક તમારી કરવેરાની જોગવાઈ હશે કોઈક જગ્યા. આ દેખાય કરવેરાની જોગવાઈ. કેટલા ટકા કરવાની છે? પૈસા જ આપી દીધા છે 5,85,000. આ એક એન્ટ્રી અને બીજી એન્ટ્રી જોગવાઈની અંદર 5,85,000. એટલે સુધી કોઈ ગૂંચવાડો નથી ને? પણ નમૂનો તો તમારે મોડે કરવા પડે, નમૂનો બહુ મોટો છે. અને બીજી વસ્તુ અહીંયા નમૂનામાં જોઈને અહીંયા બી વ્યાજ ડિવિડન્ડ રોકાણ, અહીંયા બી વ્યાજ ડિવિડન્ડ રોકાણ તો જ્યારે મોડે કરે તો એમ ઉપર નીચે ને મિક્સ થવાના ચાન્સ છે. 2 થી 3 વખત લખીને મોડે કરવા પડશે બરાબર. ચાલો આગળ જો. નંબર 3, તારીખ 31/3/19ના રોજ રોકાણની બજાર કિંમત 42 લાખ હતી. IRDA એક્ટ 2000 મુજબ તારીખ 31/3/19ના રોજ પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું, નફા નુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું આપણે 3 બનાવી જ રાખ્યું છે. પણ જે આ રોકાણની બજાર કિંમતવાળો હવાલો છે ને, જ્યાર સુધી આપણે અહીંયા રોકાણોની અંદર રોકાણ નહીં લખીએ ને ત્યાર સુધી એની બજાર કિંમત વિશે આપણે કંઈ નહીં કહી શકીએ. એટલે એ હવાલો લાસ્ટમાં ગણવા પડે બરાબર. ચાલો ઉપરથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ભાડું, વેરો અને કર. હવે એ શું કહેવાશે? તમારા વીમાને ધંધાને લગતા ખર્ચા. વીમાના ધંધાને લગતા ખર્ચાની અંદર લખીએ ભાડું, વેરો અને કર. કેટલા રૂપિયા છે? 1,80,000. ચાલો એના પછી સ્થાપના ખર્ચ, એ બી અહીંયા જ આવશે. અહીંયા લખીએ સ્થાપના ખર્ચ. કેટલા રૂપિયા? 7,50,000. એના પછી ઓડિટ ફી, એ બી અહીંયા જ લખીએ ઓડિટ ફી. કેટલા રૂપિયા? 30,000. એના પછી પોસ્ટેજ અને ટેલિગ્રામ, એ બી અહીંયા જ આવશે પોસ્ટેજ અને ટેલિગ્રામ. કેટલા? 22,500. એના પછી પ્રિન્ટિંગ સ્ટેશનરી, એ બી અહીંયા જ પ્રિન્ટિંગ સ્ટેશનરી. કેટલા રૂપિયા? 37,500. પછી ઘસારો, એ બી અહીંયા જ લખીએ કેટલો? 60,000. પોલિસી સ્ટેમ્પ ખર્ચ, એ બી અહીંયા જ આવી જવાનો પોલિસી સ્ટેમ્પ ખર્ચ. કેટલા? 7,500. આટલા બધા ખર્ચ આપેલા છે. પણ એક જ વસ્તુ, તમારા જાન્યુઆરી 21ના સોલ્યુશનમાં આ બધા ખર્ચા આમાં જ લખેલા છે. પણ અહીંયા આ નંબર 5 દેખાય, નફા નુકસાન ખાતામાં એક હજુ છે નંબર 5માં વીમા ધંધા સિવાયના ખર્ચા. અને એટલે કે જે અહીંયા વીમાના ધંધાને લગતા ખર્ચા નહીં હોય ને તે બધા આમાં જવા જોઈએ. જેમ કે ઓડિટ ફી બધા ધંધાની હોય અને એટલે આ તમારા સ્પેશિયલ વીમા માટે નહીં મળે, એ અહીંયા લખવા પડે બરાબર. પછી એવી જ રીતના પ્રિન્ટિંગ સ્ટેશનરી તો બરાબર છે, બાકી બધું બરાબર છે. આની અંદર આ ઓડિટ ફી આની અંદર આવવા જોઈએ અને લગભગ આ ભાડું, વેરો અને કર બી આમાં જવા જોઈએ. પણ તમારા સોલ્યુશન પ્રમાણે અહીંયા લખ્યું છે બરાબર. જાન્યુઆરી 21માં બધા જવાબ અહીંયા જ લખેલા હતા. આગળ આ બધા ખર્ચા થઈ ગયા. પછી પ્રીમિયમ બાદ પુનઃ વીમો. ચાલો પ્રીમિયમની વાત કરીએ ને તો આ તમારું પ્રીમિયમ છે. અને હવે પ્રીમિયમ બાદ પુનઃ વીમો એટલે આ પ્રીમિયમ એમાંથી આ પુનઃ વીમો બાદ કરી દીધેલો છે અને ફાઇનલ રકમ આપેલી છે, આવું અર્થ નીકળે. પણ આપણે દર વખતે અહીંયા જ લખશું અને કેમ કે કદાચ કોઈ વખત એ લોકો દાખલામાં બીજું બી કંઈક આપી દે અને પણ લાસ્ટ સુધી 99% આપેલું હશે નહીં. તો અહીંયા લખીએ કેટલા? 75 લાખ. ક્લિયર ખબર પડે આટલું. અને વધારે સરળતા માટે અહીંયા કાઉન્સમાં લખી રાખવાનું 75 લાખ, કેમ કે આની અંદર આખરની પ્લસ થાય અને શરૂઆતની માઇનસ થાય. ક્લિયર થાય આ વસ્તુ? શબ્દ સમજે ને તો પ્રીમિયમ બાદ પુનઃ વીમો એટલે આ પુનઃ વીમાની અસર આપવા પછીનું છે. એટલે ફાઇનલ અહીંયા 75 લાખ જ આવવા જોઈએ. પણ તે છતાં તમારે એટલું શેર મારવાનું નહીં અને લાસ્ટ સુધી રાહ જોઈ લેવાની. આગળ વધો. બાકી જોખમ માટેનું અનામત. બાકી જોખમ અનામત એટલે ભાવિ જોખમ અનામત. બે જગ્યા છે કાઉન્સમાં તારીખ આપી છે, એક
418 એટલે શરૂઆતની કહેવાય. એટલે આ શરૂઆતમાં લખીએ કેટલા રૂપિયા? 30 લાખ રૂપિયા. હવે એની એન્ટ્રી પાછી બીજી મારવાની જતા, કેમ કે કાચા સરવાળાની તો એક જ એન્ટ્રી થઈ. હા ને? આગળ દાવા બાદ પુનઃવીમો. દાવો એટલે ચૂકવેલ દાવો. આ છે ચૂકવેલ દાવો. હવે ચૂકવેલ દાવામાં બી દાવા બાદ પુનઃવીમો એટલે ફાઇનલ રકમ જ આવી છે, પણ તે છતાં તમારે અહીંયા લખવાનું કેટલા રૂપિયા? 41,25,000. તો આ બી મગજમાં રાખવાનું કે ફાઇનલ આ જ આન્સર તમારો અહીંયા આવશે. બરાબર? ચાલો આગળ. ચૂકવવાના બાકી દાવા કાઉન્સમાં 31/3/19. હવે જોજો, આખરના ચૂકવવાના બાકી તમને લાગે અહીંયા લખવાનું, હને? પણ જો હવાલામાં આપેલા હોય તો તમારે 2 એન્ટ્રી આપવાની, પણ જો તમારા ખાલી પાકા સરવાળામાં આપેલા હોય તો આ જે ચૂકવવાના બાકી દાવા એ તમારા માટે દેવું, હને? યાદ છે કે આવું ચૂકવવાના બાકી, મળવાના બાકી, આવું ચૂકવવાના બાકી એ તમારા માટે દેવું, અને દેવું માટે તમારા માટે એક જ જગ્યા છે. કાં ગયું? હા, અહીંયા જોજો, આ ચોખ્ખી ચાલુ મિલકત છે ને, ચોખ્ખી ચાલુ મિલકત, એ ચોખ્ખી ચાલુ મિલકતની અંદર ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરવાના. આ ધ્યાન રાખજો, હા ને? કહેવાનું રહી ગયું, સમજાવવાનું જ બાકી કે નમૂનો તો, હા ને? આ જે ચોખ્ખી ચાલુ મિલકત છે એ ચોખ્ખી ચાલુ મિલકત નંબર 13 ની અંદર ચાલુ મિલકત એમાંથી ચાલુ દેવા બાદ કરવાના. પહેલાં નમૂનો સમજી લે, કેમ કે એ સમજાવવાનું તો રહી જ ગયું. સૌથી પહેલાં મહેસૂલી તો આવડતો જ છે, હા ને? એના પછી નફા નુકસાનમાં પહેલાં કામગીરી નફો કે નુકસાન. અહીંયા જે સંચાલકે નફો કે નુકસાન આવશે ને તે આપણે અહીંયા મૂકશું, અને અહીંયા પહેલાં 4 હતા તે મેં કાઢી દીધા છે, કેમ કે આવતા જ નથી, હા ને? જો આવે તો પછી તમે લખજો, પણ નહીં જ આવે 100%. એ કામગીરી નફો કે નુકસાન, આ પૈસા અહીંયા લખવાના. પછી રોકાણોમાંથી મળેલ આવકમાં 2 વ્યાજ અને ડિવિડન્ડની અને રોકાણ વેચાણનો નફો ખોટ. આ બંને વસ્તુ અહીંયા બી દેખાયા કરે, હા ને? જો દાખલામાં આપેલી હોય ને તો આપણે નફા નુકસાનમાં લખવાની. બરાબર? ધ્યાન રાખજો, એન્ટ્રી હંમેશા અહીંયા જ આવી જોઈએ જો દાખલામાં તમારે આપેલી હોય તો. અને તમે અહીંયા લખો કે અહીંયા લખો, ફાઇનલ આન્સર તમારો સાચો જ આવે, એ જ આવે, સેમ ટુ સેમ જ. પણ તમારે શું પ્રાયોરિટી આપવાની? પહેલાં નફા નુકસાન ખાતાને. પછી નંબર 3 અન્ય આવકો. અહીંયા બી અન્ય આવકો છે, કોઈ બી આવકો આપણે આમ જ લખશું. બરાબર? પછી નંબર 4, નંબર 4માં કરવેરા સિવાયની જોગવાઈ. એની અંદર આ 3 જોગવાઈ છે. રોકાણ મૂલ્ય ઘટાડા અંગેની જોગવાઈ, ગાલખાદ અનામત અને અન્ય જોગવાઈ. બરાબર? આની અંદર બધી જોગવાઈ લખશું, પણ એ દાખલામાં આવશે નહીં, કોઈ બી દાખલામાં કદાચ આવી તો આવી. પછી નંબર 5 વીમા ધંધા સિવાયના ખર્ચા. આની અંદર મેં નંબર 5 આપ્યું છે, અલગથી રાખવાનું. જેટલે જે વીમાના ધંધાના હોય તે આની અંદર, જે વીમાના ધંધાના સિવાયના હોય તે આની અંદર. જે પેપર સોલ્યુશન હશે ને તે પ્રમાણે તમને લખાવો ને તે પ્રમાણે તમે યાદ રાખજો. બરાબર? ચાલો, એના પછી એ આ મળશે કુલ જાવક. કુલ આવકમાંથી કુલ જાવક બાદ કરીને કરવેરા પહેલાનો નફો, એમાંથી કર બાદ કરવાની કરવેરાની જોગવાઈ, એટલે શું મળશે? કરવેરા બાદનો નફો. એ કરવેરા બાદના નફામાંથી તમારે અમુક ફાળવણી કરવાની. એ અમુક ફાળવણીમાં આ 4 ફાળવણી છે: વચગાળાનો ડિવિડન્ડ, આખરી સૂચિ ડિવિડન્ડ, ડિવિડન્ડ વેચણીનો દર અને અનામત ખાતે લઈ ગયા. ટોટલ 4 આ ફાળવણી કરવાની. એ 4 ફાળવણી કરી દીધી બાદ કરવા પછી આવશે તમારો ચાલુ વર્ષનો નફો. એની અંદર પ્લસ કરી દેવાનો ગયા વર્ષનો નફો, એટલે મળી જાય તમને બાકી આગળ લઈ ગયા. આ નફા નુકસાન ખાતાની જે બાકી આગળ લઈ ગયા આવે તે આપણે શેમાં લખીએ? અનામત અને વધારોની અંદર. ક્લિયર આટલું બધાને? હે ને? એટલે અહીંયાથી પૈસા લાવવાના કામગીરી નફો નુકસાન, અને નફા નુકસાનના પૈસા લઈ જવાના અનામત અને વધારો. જો નફા નુકસાન ખાતું ખોટ દર્શાવે, ખોટ એટલે કે ઉધાર બાકી, તો અહીંયા છે એક હેડિંગ, નફા નુકસાન ખાતું ઉધાર, તેની અંદર લખવાનું. બરાબર? ચાલો, હવે ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળના ઉપયોગ એમ 2 છે. એમ તમે યાદ રાખેલું હશે મૂડી દેવા અને મિલકત લેણા, અને પણ અહીંયા યાદ રાખવાનું ભંડોળની પ્રાપ્તિ અને ભંડોળનો ઉપયોગ. ભંડોળની પ્રાપ્તિમાં 4 હેડિંગ: શેર મૂડી, અનામત વધારો, અને આ તમારા માટે 9 છે: વાજબી કિંમત, ફેરફાર ખાતું, અને આ તો તમે વાકેફ જ છો, લાંબા ગાળાના દેવા. પછી ભંડોળના ઉપયોગની અંદર ટોટલ 8 હેડિંગ: રોકાણો, લોન ધિરાણ, સ્થિર મિલકત, ચોખ્ખી ચાલુ મિલકત. આ ચોખ્ખી ચાલુ મિલકતમાં ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા બંને કરવાના. બરાબર? એના પછી રોકડ ને બેંક, એ બી ખબર. અન્ય કાયમી મિલકતો, એ બી ખબર પડી જાય. નફા નુકસાન ખાતું જો ખોટ આવે તો આની અંદર લખવાનું, અને બધી જોગવાઈ બાદ કરવાની છે. ધ્યાન રાખજો, અહીંયા જે રકમ આવે તે યાદ રાખવા પડે. મેં મારા સમયે યાદ રાખેલું, મેં જ નહીં, આ પેલા બીજા લોકોએ બધા યાદ રાખેલું. ઓલ ધ બેસ્ટ. ચાલો આગળ. બાકી જોખમ, અને આ તો પછી હજુ નંબર નોંધ બનાવે તે તો અલગ જ, હા, એ તો યાદ છે એવું મેં માની લઉં. કયો નંબરના આવ્યા ને શું આવ્યા આપણે? કે દાવા બાદ પુનઃવીમો લખ્યો ને, આ 41-45 ચૂકવવાના બાકી દાવા પર આવ્યા. ચાલો, હવે ચૂકવવાનો બાકી દાવો જો તમારા હવાલાની અંદર આપેલી હોય તો 2 એન્ટ્રી, એક અહીંયા અને બીજી એન્ટ્રી તમારે મિલકત કાતો દેવાની અંદર, હે ને? આવી રીતના હવાલા આપેલા હોય ત્યારે. પણ જો કાચા સરવૈયામાં આપેલી હોય તો ફક્ત એક જ એન્ટ્રી આપવાની પાકા સરવૈયામાં. ચૂકવવાનો બાકી એટલે ચાલુ દેવું કહેવાશે, એટલે અહીંયા લખીએ ચૂકવવાનો બાકી દાવો કાઉન્સમાં 31/3/19. તારીખ નહીં લખશો તો બી ચાલશે. કેટલા રૂપિયા છે? 11,25,000. ચાલો આગળ. સીધા ધંધા પર ચૂકવેલ કમિશન. શું થયું? ખાલી મહેસૂલી જ બનાવતા હશે તો હા, તો કોઈ સવાલ જ નહીં મળે મહેસૂલી હોય ત્યારે. અને તેમાં આવું બી નહીં આપેલું હશે. જોજો, દાવા બાદ પુનઃવીમો એવું નથી આપેલું હશે. એટલે કે આ જે આવે ને એ ફાઇનલ રકમ જ આપી દીધેલી છે. વાંચો જો પેલું પ્રીમિયમ બાદ પુનઃવીમો, પછી નીચે આપ્યું છે ને દાવા બાદ પુનઃવીમો. એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું આ ફાઇનલ રકમ તમારા પાસે છે જ, હા ને? એટલે એ તમારી પહેલી ત્યાં એન્ટ્રી જાય. જો એ ફાઇનલ રકમ નહીં હોતે ને તો હવાલામાં આપતે તમને, તો તમારે 2 એન્ટ્રી આપવાની.
ક્લિયર રાખજો આટલી વસ્તુ. એટલે આ વસ્તુ કેમ આ 41-45 જો તમે ડાયરેક્ટ અહીંયા લખી દઈ ને તો કોઈ સવાલ જ નહીં ઊભો થાય, હા ને, ડાયરેક્ટ અહીંયા જ આવી જાય એટલે, પણ તે છતાં નથી જ લખવાનું. હા, ચૂકવવાના બાકી દાવા કાચા સરવાયામાં આવ્યા તો એની એન્ટ્રી પાકા સરવાયામાં જ જવા જોઈએ, અને જો હવાલામાં આવ્યા તો 2 એન્ટ્રી આપવાની, તો કોઈ સવાલ જ નહીં મળે, 2 એન્ટ્રી આવી જાય તો, હા ને. કાચા સરવાયામાં હોય તો ખાલી એક જ એન્ટ્રી છે એમાં પાકા સરવાયામાં થઈ જાય. હવે ઓકે ના, મહેસૂલી ખાતું હોય તો બધું એમાં આવવાનું જ, હા ને. હા, તો ચૂકવેલ દાવાની અંદર કોઈ છોડવાનું જ નહીં તો બધે. ચાલો જાતે જાતે ગણો તો મજા આવે. કાંઈ વાત સીધા ધંધા પર ચૂકવેલ કમિશન. ચાલો કમિશનનું ખાનું અહીંયા સીધા ધંધા અંગે ચૂકવેલ કમિશન એટલે ડાયરેક્ટ આપ્યું છે કેટલા રૂપિયા? 4,50,000. તો અહીંયા લખીએ 4,50,000 બરાબર. અહીંયા લખીએ તો વધારે સારું, કેમ કે આખરનું શરૂઆતનું કંઈ હોઈ શકે. પછી આગળ એના પછી આપેલ પુનઃવીમા એટલે ત્રીજા નંબર પર આપેલ પુનઃવીમા પર કમિશન કેટલું? 3 લાખ. એટલે અહીંયા લખીએ 3 લાખ. એના પછી સ્વીકારેલ પુનઃવીમા પર ચૂકવેલ કમિશન એટલે એ બેની ઉપર જ કેટલા રૂપિયા? 1,50,000. આ તો સાદું ખબર પડી જાય ને, આપણે નલ્લા દાખલા ગણ્યા કેટલા બધા. ચાલો આગળ. એના પછી મોટર કાર અને ફર્નિચર એ તો ખબર પડવા જોઈએ. ક્યાં આવવાનું તમારું? સ્થિર મિલકતોની અંદર નંબર 12. નંબર 12માં લખીએ મોટર કાર ને ફર્નિચર કેટલા રૂપિયાનું? 8,40,000. એના પછી રોકાણ અનામત. હવે આ રોકાણ અનામત પેલો હવાલો છે ને, એક રોકાણને લગતો, રોકાણની બજાર કિંમત, ત્યાં સુધી એને બાકી રાખીએ પછી જ એની એન્ટ્રી અપાશે. આગળ વધો. એટલે રોકાણ અનામત બાકી છે ને ત્રીજો હવાલો બાકી છે, યાદ રાખવાનું. દેવાદારો. હવે દેવાદારો એટલે અહીંયા જો ચાલુ મિલકત કે ચાલુ દેવું તેમાં જ લખવાનું. દેવાદારો એટલે મિલકત, એટલે ચાલુ મિલકતમાં લખીએ દેવાદારો કેટલા રૂપિયા? 7,50,000. અને તેવી જ રીતના લેણદાર એટલે શું કહેવાય? દેવા. એટલે નીચે લખીએ લેણદારો કેટલાના? 3 લાખ. ચાલો બાજુમાં આવી જાઓ. ગાલખાત. ગાલખાત એટલે તમારા માટે ખર્ચ, એટલે વીમાના ધંધાના અંગે ખર્ચમાં લખીએ ગાલખાત કેટલા રૂપિયા? 22,500. એના પછી વિદેશી કરવેરા. વિદેશી કરવેરા એ બી ખર્ચ તમારા માટે, અહીંયા લખીએ વિદેશી કરવેરા કેટલા રૂપિયાના? 15,000ના. એના પછી ઇક્વિટી શેર મૂડી એટલે નંબર 6 શેર મૂડીની અંદર નાની નાની વસ્તુ તો ખબર પડી જાય. ઇક્વિટી શેર મૂડી કેટલાની? 75 લાખ. એના પછી સામાન્ય અનામત એ શેની અંદર જશે? અનામત અને વધારો, એટલે અહીંયા લખીએ સામાન્ય અનામત કેટલા રૂપિયાના? 15 લાખના. એના પછી નફા નુકસાન ફાળવણી ખાતું કાઉન્સમાં 1,4,18. આ જૂનું નફા નુકસાન આપેલું. જૂનું એટલે ગયા વર્ષનો નફો. પડી જાય ખબર? કેટલા રૂપિયા? 3 લાખ. એટલે અહીંયા ગયા વર્ષના નફામાં લખીએ 3 લાખ. એના પછી વીમા ધંધાના અન્ય વ્યક્તિ પાસેથી લેવાના બાકી દાવા. હવે લેવાના બાકી દાવા એટલે અહીંયા તો આવવાનું છે એટલું ખબર પડવા જોઈએ કે ચાલુ મિલકત કરતા ચાલુ દેવામાં જશે, પણ લેવાના બાકી દાવા એટલે મળવાના બાકી દાવા એટલે મિલકતમાં લખું. વિચારો જલ્દી. મળવાના બાકી દાવા એટલે મિલકતમાં લખું કે દેવામાં લખું? મિલકતમાં લખવા જોઈએ, એમ શબ્દથી તેવું જ લાગે ને, મિલકતમાં લખવા જોઈએ. પાછું વાંચો. વીમાના ધંધાના અન્ય વ્યક્તિ પાસેથી લેવાના બાકી દાવા. કોઈક દાવા હશે જે હજુ નક્કી કર્યા નથી અને દાવા હંમેશા ચૂકવવાના થાય, અને એટલે ચૂકવવાના બાકી દાવા તરીકે એને ચાલુ દેવાની અંદર આપવાનું નામ, પણ નામ આખું લખવાનું એમાં જે આપ્યું છે તે. વીમા ધંધાના અન્ય વ્યક્તિ પાસેથી લેવાના બાકી દાવા કેટલા રૂપિયા? 12 લાખ. આ ધ્યાન રાખજો, આને કરતો છે સ્ટાર. એના પછી આગળ વીમા ધંધાના અન્ય વ્યક્તિ પાસેથી લેવાની બાકી રકમ. આ લેવાની બાકી રકમ તે તો ડાયરેક્ટ ખબર પડે કે લેણું છે, અને લેણું હોય તો શેમાં લખવાનું? ચાલુ મિલકતોમાં. બરાબર. અહીંયા લખીએ વીમા ધંધાના અન્ય વ્યક્તિ પાસેથી લેવાની બાકી રકમ કેટલા રૂપિયા? 60 લાખ. ચાલો આગળ. હાથ પર રોકડ. આ તો ખબર પડી જાય, રોકડ અને બેંક. અહીંયા લખીએ હાથ પર રોકડ કેટલા રૂપિયા? 39,000. એના પછી બેંકમાં રોકડ એ બી અહીંયા જ લખાશે કેટલા રૂપિયા? 18,21,000. આરબીઆઈમાં ડિપોઝિટ. આરબીઆઈમાં ડિપોઝિટ શેમાં આવે? આરબીઆઈમાં ડિપોઝિટ રોકાણમાં આવે, હે ને? કોઈ બી જગ્યાની ડિપોઝિટ હોય તો શેની અંદર? રોકાણની અંદર. ચાલો રોકાણમાં લખીએ આરબીઆઈમાં ડિપોઝિટ કેટલા રૂપિયા? 30 લાખ. ચાલો એના પછી સરકારી જામીનગીરીમાં રોકાણ એ બી શેમાં આવશે? રોકાણોમાં. સરકારી જામીનગીરીમાં રોકાણ કેટલા રૂપિયા? 37,50,000. એના પછી કંપનીના શેરમાં રોકાણ એ બી અહીંયા જ. કંપનીના શેરમાં રોકાણ કેટલા રૂપિયાનું? 15 લાખ. ચાલો એના પછી વ્યાજ ડિવિડન્ડ મળ્યું ચોખ્ખું. ચાલો
વ્યાજ ડિવિડન્ડ માટે બે જગ્યા છે, પણ તમારે હંમેશા શેમાં લખવાનું? નફા નુકસાનમાં. પણ જો તમે આ જ બનાવતા હોય તો એમાં જ લખવાનું, હા ને? ચાલો, કેટલા રૂપિયા? 2,25,000. વ્યાજ ડિવિડન્ડના લખીએ 2,25,000. પછી આગળ ડિરેક્ટર ફી એ શેની અંદર જશે? વીમાના ધંધાના લગતા ખર્ચા. કાં લખો હવે? કેટલા રૂપિયા છે? 30,000. કાઉન્સમાં લખી દેમ ડિરેક્ટર ફી. ચાલો આગળ. એના પછી મેનેજિંગ ડિરેક્ટરને લઘુત્તમ મહેનતાણું. કાં લખવા જોઈએ? મહેનતાણું એટલે ખર્ચ. કેટલા રૂપિયા? 2,70,000. કાઉન્સમાં લખીએ મેનેજિંગ ડિરેક્ટરને મહેનતાણું. ચાલો, પછી તો બધું હે ને? લાંબુ નથી પણ યાદ રાખવાનું થોડુંક તકલીફવાળું છે જ. જીવન વીમાથી સારો છે, હા ને? પણ જ્યારે ખાલી મહેસૂલી પૂછાય ત્યારે આ સારું છે પાછું, બરાબર? એટલે તમે તમારા નિર્ણય લેજો. મોડે તો બધું કરવા જ પડે. ચાલો, હવે એટલે એક હવાલો બાકી રાખ્યો છે તે, અને એક એન્ટ્રી રોકાણ અનામતની બાકી રાખી છે તે. હવે હવાલામાં જો શું કીધું છે, કાંક ગયું. તારીખ 31/3/19 રોજ રોકાણોની બજાર કિંમત કેટલી છે? 42 લાખ. હવે રોકાણોની જો બજાર કિંમત 42 લાખ આપી છે તો એનો અર્થ કે તેની અંદર નફો કાં તો નુકસાન થયેલું હશે, બરાબર? હવે એ નફો કે નુકસાન તમારે શોધવા પડે. સૌથી પહેલાં અહીંયા જો આ રોકાણ દેખાય, 3 રોકાણ છે તમારા પાસે. આરબીઆઈમાં ડિપોઝિટ, સરકારી જામીનગીરીમાં રોકાણ ને કંપનીના શેરમાં રોકાણ. રોકાણની અંદર તમને ખબર નહીં હોય ને તો જોજો, જો તમે 10 લાખના રોકાણ કરે ને તો ભવિષ્યમાં એની રોકાણની કિંમત વધારે બી થઈ શકે અથવા તો ઓછી બી થઈ શકે. ધારો કે તમે શેરમાં પૈસા રોકે તો એ શેરનો ભાવ ઘટી બી શકે ને વધી બી શકે, બરાબર? હવે મેં જો તમને એમ કેમ કે બજારમાં તમારો આ શેરનો ભાવ 8 લાખનો ચાલતો છે તો તમારે કેટલાનું નુકસાન ચાલતું છે? 2 લાખનું નુકસાન. હવે જે આ 2 લાખનું નુકસાન છે તે મારું રોકાણનું નુકસાન કહેવાય, આટલું ખબર પડે? અને જો હારી કંપની કોઈ બી કંપની હોય ને તો તે અનામત રાખે. અનામત એટલે શેના માટે રાખવામાં આવે? જો કોઈ પરિસ્થિતિ ખરાબ થઈ તો તેના માટે પૈસા વાપરશું. અને જો રોકાણ માટે અનામત હોય ને તો તે ખાલી આ રોકાણના નુકસાન સામે જ માંડી વળાય. પડે ખબર? હવે જો મેં તમને એમ કે તમે રોકાણ માટે અનામત રાખેલું હતું 1 લાખનું, તો એ 1 લાખ રૂપિયા તમે આમાંથી માંડી વાળશો એટલે કેટલું નુકસાન બચે? ખાલી તમારું 1 લાખનું નુકસાન. આ સેમ પરિસ્થિતિ તમારે અહીંયા કરવાની છે. ક્લિયર ખબર પડે આટલું? અને એના માટે તમારે અલગથી એન્ટ્રી આપવાની. આ જે નવું ખાતું આવ્યું છે ને અહીંયા, વાજબી કિંમત ફેરફાર ખાતું, એની અંદર લખવાનું. ચાલો, વાજબી કિંમત ફેરફાર ખાતાની અંદર પહેલાં તો રોકાણ લખીએ. હવે મારે આ રોકાણ લખવા પડે અહીંયા. આરબીઆઈમાં ડિપોઝિટ, હરખું વિચારીને કહેજો. આરબીઆઈમાં ડિપોઝિટ મારે આ વાજબી ફેરફારમાં લખવા પડશે કે નહીં? પહેલાં તો આ જે વસ્તુ સમજાય તે ક્લિયર થયું ને? ભાવ વધી શકે ઘટી શકે. જો આરબીઆઈમાં તમે પૈસા ડિપોઝિટ કરાવે ને તો એનો ભાવ વધે ઘટે નહીં. 30 લાખના 30 લાખ જ રહે. એટલે એ તમારા માટે એવું રોકાણ નથી કે જેની અંદર તમારો ફેરફાર થાય. ખબર પડે આ વસ્તુ? હા ને? એટલે જો આરબીઆઈમાં ડિપોઝિટ કરાવે તેની અંદર કોઈ ફેરફાર નહીં થાય. 30 લાખ રૂપિયા હશે, 30 લાખ જ રહેશે, અથવા તો વધે જ, ઘટે નહીં કોઈ દિવસ, બરાબર? એટલે તમારા મેઇન રોકાણ ખાલી આ બે જ છે. પહેલું લખીએ સરકારી જામીનગીરીમાં રોકાણ, કેટલા રૂપિયાનું? 37,50,000. અને બીજું રોકાણ કેટલાનું? કંપનીનું છે ને, કંપનીના શેરમાં રોકાણ, એ કેટલાનું? 15 લાખનું. ચાલો, મારો ટોટલ કેટલા રોકાણ થાય તમારે તે જો. 52,50,000, બરાબર? આ જે 52,50,000 છે તેટલા પૈસા તમે રોકેલા, પણ વાસ્તવમાં બજાર કિંમત કેટલી રહી છે હવે એની? ખાલી 42 લાખ. દેખાય? એટલે નુકસાન કેટલાનું થયું? 10,50,000. ક્લિયર ખબર પડે આટલી વસ્તુ? તો અહીંયા જે રોકાણો છે ને એ રોકાણો મારા આટલા તો દેખાતા છે 52,50,000, પણ વાસ્તવમાં બજારમાં મારા કેટલા રોકાણ છે? ખાલી 42 લાખના. એટલે આમાં શું થયું? માઇનસ બજાર કિંમત, માઇનસ અથવા તો કરો નુકસાન. ઘટાડો વધારે સારો પડે. કેટલા રૂપિયાનું? 10,50,000. એન્ટ્રી બધી આવડતી રહે, પણ અહીંયા ગુજરાતીમાં હું લખવાનું તે જ નહીં ખબર પડતું રહે, હા ને? ચાલો, અહીંયા વસ્તુ સમજો શું કર્યું મેં. જે આ રોકાણો હતા, રોકાણો પહેલાં લખ્યા એટલે કુલ રોકાણ 52,50,000ના થયા. એમાંથી બજાર કિંમત માઇનસ કરીએ તો 10,50,000નું નુકસાન આવ્યું. એ સેમ નુકસાન તમારે અહીંયાથી માઇનસ કરવાનું, એટલે તમારી બજાર કિંમત બહાર લખવાની, બરાબર? એટલે મારા રોકાણો હવે કેટલાના છે? 42 લાખના. પણ આ જે છે વાજબી ફેરફાર ખાતું, એમાં આ જે 10,50,000નું મારું નુકસાન છે એમાંથી મારે રોકાણ અનામતના પૈસા માંડવાના. રોકાણ અનામત કેટલાનું છે મારું? 9 લાખ. એટલે હવે મારું નુકસાન કેટલાનું રહી જાય? ખાલી 1,50,000. આટલું ખબર પડે બધાને, હા ને? આ વાજબી ફેરફાર ખાતામાં શું નક્કી કરવાનું તમારે? કે અનામત વાપરવા પછી તમારા કેટલા નફો કે નુકસાન બચતું છે તે. એટલે નુકસાન હવે તમારું બચે 1,50,000નું, અને રોકાણ કેટલાના બચે તમારા? 42 લાખના. આ તમારી એની એન્ટ્રી છે, અને આવો હવાલો પૂછવાની શક્યતા છે. બસ પૂરું બધું મેં ટોટલ લખી લેમ, એટલે આપણે દાખલો જોઈ લે કે બેહતો છે કે નહીં. 96,90,000 આવવા જોઈએ. ચાલો, પહેલાં નોંધના બધાનો ટોટલ વાંચે. જો જેવું કે મેં કીધું, આ 75 લાખ જ ફાઇનલ રકમ બનશે તમારી, બરાબર? એના 50% કરો એટલે 22 જોખમ અનામત.
37,50,000. આ વધારાના જોખમ અનામત માટે કંઈ નહીં કીધેલું ને, કંઈ નથી કીધેલું ને, એટલે બંને જગ્યા હશે જ નહીં એવું માનીએ, કેમ કે શરૂઆતમાં બી નથી આપેલું. બરાબર, આ માઇનસ કરવાનું અને આ પ્લસ કરવાનું. 67,50. ચાલો પછી અહીંયા નંબર 2 માં આવી જાઓ. આ 41,50 એના માટે બી મેં કીધું આ ફાઇનલ જ રકમ છે તમારી 41,25,000. બરાબર, કેમ કે પુનઃ વીમા બાદ આપેલું હોય ને એટલે ફાઇનલ જ આપેલું છે, પણ આની અંદર એવું નામ નહીં હતું એટલે આ બધી રકમ આવી. આ 1,50 અને આ 3 લાખ. 3 લાખ માઇનસ કરવાના એટલે 3 લાખ જ બચશે. બરાબર, ચાલો પછી આ નંબર 4 નું ટોટલ કરો. કેટલા? ₹14,25,000. પછી આ તો ટોટલ મારવાની જરૂર નહીં મળે. અહીંયા બી 1,50,000 આનું માર દો. 42 ને 30 4 5 6 7 72 લાખ. બરાબર, પછી આનું બી ટોટલની જરૂર નહીં મળે. અહીંયા જો ચાલુ મિલકત આનું ટોટલ કરો પહેલાં. ચાલુ મિલકતનું 60 67 50. બરાબર, અને એ બરાબર છે કે આ 67 50 માંથી આ બધા દેવા માઇનસ કરો એટલે તમને મળે ચોખ્ખી ચાલુ મિલકત. 41,25,000 અને આ બંનેનું ટોટલ 18,60,000. બરાબર, આ તો ડાયરેક્ટ જ છે. આ એક એન્ટ્રી બાકી જો ભાવિ જોખમ અનામત. ભાવિ જોખમ અનામત આપણે આ કાઢી ને હવાલામાં હતા 37,50,000 મારો ટોટલ. નહીં તો આ ભૂલી જ જવા. 43,35,000. ક્લિયર આટલું બધાને? હા ને, મેઇન વસ્તુ જોઈએ ને તો અહીંયા થોડો ગૂંચવાડો ઊભો થાય તેવું છે, પણ વિડીયો જોઈએ એટલે આવડી જાય. ચાલો હવે નંબર 1 નું ટોટલ લખીએ 67,50,000. એના પછી નંબર 2 3 એટલે આ બધામાં તો કંઈ નથી એટલે આ કુલ બી કેટલા આવવાના 67,50,000. નંબર 2 41,25,000. નંબર 3 3 લાખ. નંબર 4 14,25,000. આ બધાનું ટોટલ કરો 58,50,000. પછી આમાંથી આ બાદ કરો એટલે સંચાલકીય નફો નુકસાન મળે 9 લાખ. ચાલો આ જે 9 લાખ આવે તે અહીંયા લઈ જવાના કામગીરી નફો કે નુકસાનમાં, એટલે અહીંયા લખીએ 9 લાખ. પછી અહીંયા એક નંબર 5 છે. નંબર 5 માં કંઈ નહીં લખ્યું ને, પણ બીજા દાખલામાં બતાવો કઈ કઈ વસ્તુ એની અંદર આવે. એટલે આ નંબર 5 નથી અને બીજું તો કંઈ આવવાનું નહીં મળે. એટલે આ 9 લાખ વત્તા 2,25,000 11,25,000. આ થઈ ગઈ કુલ આવક. કુલ આવકમાં કંઈ નથી એટલે ફાઇનલ આ જ આવવાનું 11,25,000. એમાંથી આ કરવેરાની જોગવાઈ બાદ કરો એટલે કરવેરા બાદનો નફો મળે 5,40,000. હવે કોઈ ફાળવણી બાળવણી કંઈ કરવાની નહીં મળે એટલે એ બી કેટલો આવી જવાનો ફાઇનલ ચાલુ વર્ષનો 5,40,000. ગયા વર્ષનો નફો 3 લાખ પ્લસ કરીને 8,40,000. આ જે 8,40,000 છે શેમાં જવા લેવાનું? અનામત અને વધારો. એટલે નંબર 7 માં લખીએ નફા નુકસાન ખાતું. કેટલા રૂપિયા? 8,40,000. એટલે આનું ટોટલ કરી દેવો 23,40,000. ચાલો નંબર 6 ની અંદર લખીએ શેર મૂડીમાં 75 લાખ. નંબર 7 23,40,000. નંબર 8 માઇનસમાં છે 1,50,000. અને નંબર 9 ડેશ. નંબર 10 72 લાખ. નંબર 11 માં ડેશ 12 8,40,000. 13 67,50,000. 14 કેટલા? હા આ નંબર 13 જ ફાઇનલ છે. જુઓ ને પંખો નહીં ચાલુ કરતા, બંધ કરો. કેટલા? 41,25,000. હા જોજો, હા મિલકતમાંથી દેવા બાદ કરીને પછી ફાઇનલ છે. પછી 14 નંબર 18,60,000. 15 નંબર ડેશ. 16 નંબર 43,35. પણ આ 43,35 ધ્યાન રાખજો, બાદ કરવાનો. બરાબર, ચાલો મારો ટોટલ કેટલા વાગે છૂટી? 11 વાગે. 96,90,000 આવી ગયા. નીચે આવી. ચાલો આ છે તમારો દાખલો.